જય માતાજી. જય માતાજી. વાસ્તુ ઉદય જોડે અમે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ મારું ઇન્ટ્રોડક્શન આપીશ. અમારું પોતાનું જોઈન્ટ ફર્મ છે. ફાધરના હસ્તક નીચે વૈજનના પૂના કેટર્સ અમે અમારું કેટરિંગનું કામ છે. ઘણા વર્ષોથી અમે જોડાયેલા છે. દાદા સાથે સંપર્કમાં છે અને ઇવન અમે ધંધા થ્રુ જ એમની સાથે જોડાયેલા. મારા પપ્પાના એક મિત્ર હતા, એમના થ્રુ. એટલે અમારી નેક્સ્ટ જનરેશન જે નેક્સ્ટ પેઢી છે, અમે અમારા વાઈફ બધા જ વાસ્તુદેવ સાથે બહુ ઘણા વર્ષોથી જોડાયેલા છે. ઘણી બધી એવી જે ડિસિઝન મેકિંગ પ્રક્રિયા હોય કે જ્યારે અમારે સપોર્ટ લેવાની જરૂર પડે તો પૂછ્યા વગર અમે આગળ ડિસિઝન આજ સુધી લીધું નથી, લેતા પણ નથી. રહી વાત ઉપરાંત એમાં કે ભાઈ ઘણી બધી અમે ઘર લઈ લીધું હતું અને એમાં ઘણા બધા ચેન્જીસ રિક્વાયરમેન્ટ હતા, તો વાસ્તુ પ્રમાણે એમને નાના કરેક્શન વિધાઉટ બહુ મોટી તોડફોડ વગર નાના કરેક્શનથી અમને વ્યવસ્થિત ઘર થઈ ગયું. અને એની પછી ખાસો એવો ઘરમાં શાંતિ ને એવું ફીલ થતું હોય છે. અમારા એકચ્યુઅલી ઈશાન ખૂણામાં અમારું દેવસ્થાન ને એવું નહોતું, જે અમે ટ્રાન્સફર કર્યું દાદાના કહેવા પ્રમાણે. મોરઓવર હું વધારે કહું તો અત્યારે બી ઘણા બધા એવા અમે નવા ડિસિઝન લેતા પહેલાં દાદાને વાત કરતા જ હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ કરવાની કે નહીં કરવાની. એ હ પાડે તો આગળ વધતા હોઈએ છીએ. વધુમાં ઉપરાંત મારા ફાધર જે છે એ થોડુંક તમને ઇન્ટ્રોડક્શન આપશો. જય માતાજી દાદા. મારે ને દાદાને નહીં તો 15 વર્ષ જૂનો સંબંધ છે, એનાથી વધારે પણ ઓછો નહીં, બરાબર. અને અમે મારું વૈદ અન્નપૂર્ણા કેટરિંગથી જોડાયેલા છે અને અમે દાદાને કોન્ટેક્ટમાં. નિકીભાઈના લગ્ન પણ અમારે ત્યાંથી થયા હતા, બધું જ. એટલે એમને ત્યાં પણ નાનામાં નાનો પ્રસંગ હોય તો મને યાદ કરે છે. અને મારે ત્યાં પણ ગમે ત્યાં મારાથી કંઈક ભૂલ થઈ હોય એટલે દાદા કે સાઉથ ને નોર્થ, મને મેં કીધું એમાં ખબર નથી પડતી, હું દાલ ફ્રાય જીરા રાઈસમાં ખબર પડશે. મેં કીધું હું તમને મોહનથાળ ખવડાવી જાણીશ. એટલે દાદા મને કહે કે ના ભાઈ. એટલે હું દાદાને કહું ભાઈ મને આ તકલીફ છે, એટલે કે આ તોડવાનું છે ને આ કરવાનું છે, એટલે સારું કરી નાખવાનું, બરાબર. દાદા મારા માટે એક મારું ડાબુ કે જમણો અંગ જ છે એવું કહી દે તો પણ ચાલશે, બરાબર. એમના ડિસિઝન વગર અમે કોઈ પણ કામ કરતા નથી, કરીશું પણ નહીં. મારા હું તો ઠીક છે પણ મારા છોકરા પણ નહીં કરે. વચ્ચે મારા ધંધામાં કંઈક તકલીફ હતી, ગમે તે કરીએ અમે ત્યાં પણ જઈએ, મારા પોઝિટિવ ઓર્ડર કેન્સલ થતા હતા. પણ દાદાને પછી મેં પૂછ્યું, મેં કહું દાદા આ કેમ થાય છે? તો દાદાએ મને કીધું કે આવી એવી તકલીફ છે. મેં કહું જે તકલીફ હોય તે દૂર કેવી રીતે કરવાની એ કરો તમે. મેં કહું મારે તકલીફ શું છે એ નહીં જોવાનું. એટલે દાદાએ મને કીધું કે આટલું કરી નાખવાનું, હું આવું છું ઘરે, બસ પતી ગયું. દાદા આવ્યા ઘરે અને પછી મારા કામમાં આજ સુધી કોઈ તકલીફ આવી નથી અને આવશે નહીં. જય માતાજી.